ભાઈ તમારે બેન દીકરી કે પછી તમારા ધર્મપત્નીઓને ગાડી શીખવી હોય ને તો આ નીલમબેન અને કાજલબેન નો કોન્ટેક્ટ કરજો, જે માત્ર 15 દિવસમાં તમને ગાડી શીખવાડી દે અને બહેનોની અંદર જે ડર હોય ને તે જડમૂળમાંથી કાઢી નાખે. આ જેટલી બહેનો તમે જોવો છો ને એ બધી બહેનો પરફેક્ટ ગાડી શીખી જશે અને અત્યારે જાતે ચલાવે છે. કોઈ પણ જગ્યાએ જવું હોય ને એટલે ભાઈઓની જરૂર જ ન પડે. આપણે ખુદ એનો એક્સપિરિયન્સ જોઈએ અને એના રિવ્યુ પણ જોઈએ કે ગાડી ચલાવવા માટે આ બેન કેટલી મહેનત કરી રહ્યા છે. તમને શું થયું કે મને આવડશે કે નહીં, હું કેમ પૂછ્યું, એવું તમને થતું હતું પેલા? હા, થતું હતું. મને મારા બોડી જોઈને એમ થતું હતું કે મને કોઈ ગાડી શીખવાડી નહીં શકે, એટલે મને વિશ્વાસ નહોતો કે મને આવડશે ગાડી. પણ તમારી પાસે આવી ત્યારે મને એમ થયું કે નહીં, મને ગાડી ચોક્કસ આવડશે જ ને હું તમારી પાસે 10 દિવસમાં ગાડી શીખી ગઈ. સરસ. તમે પેલા હું હતા ને અત્યારે હું છો? મેં તો ક્યારે સાયકલ નથી ચલાવી, ઠામુકી ગાડી ચલાવવા મળી. 2 દિવસ એ બેન મારી પાછળ રહ્યું, ત્રીજે દિવસે હું એકલી ચલાવવા મળી. 10 દિવસ ત્યાં શીખું છું. કાલે 11મા દિવસે પગ ઊંચા લઈ લીધા. હવે બસ 4 દિવસમાં શીખી જાય એવી શક્યતા છે પૂરેપૂરી. સરસ. ને કાજલબેન વિશ્વાસ છે કે હું શીખી બહુ જઈશ. સારામાં સારું રિઝલ્ટ છે. એમની મુલાકાત લેશો એટલે 100% તમને આવડી જશે. સરસ, થેન્ક યુ. અમારી પાસે તમે ગાડી શીખવા આવ્યા છો તો તમારો અનુભવ જણાવો. અમને તો છે ને પેલા ગાડી સાવ આવડતી જ નહોતી, પછી અમને શોખ ઘણો હતો ગાડી શીખવાનો, એટલે અમને એમ થયું કે અમારે ગાડી તો શીખવી જ છે. પણ અમે ઘણો ટાઈમ ઘરે ટ્રાય કરી તો અમને ગાડી ફાવી જ નહીં, ક્યારેય આવડતી જ નહોતી. પછી આમ નિરાશ થઈ ગયા કે હવે ગાડી આવડશે નહીં, એમ તાપીમાં પડી જાવ સારું, પણ હજી ગાડી શીખવી સારી છે પણ આવડતી જ નથી, હવે કરવું કેમ એમ. પછી તમારી રીલ્સ જોઈ, અમે રીલ્સ જોઈને ફોન કર્યો ને પછી તમે કીધું કે અમને મળો એકવાર, કે અમે તમે મળવા આવ્યા અને તમે કીધું કે અમે 100% નહીં પણ 110% તમને ગાડી શીખવાડી જ દેશું એમ, તમે ચિંતા કરવાની કાંઈ તમારે જરૂર નથી. પછી અમને તમારી પર વિશ્વાસ આવ્યો ને અમે ગાડી શીખવા માટે તમારી પાસે આવ્યા. ગાડી શીખવા માટે આવ્યા તો અમને પહેલે દિવસે તમે શીખવાડી, થોડી ફાવી ગઈ, પછી બીજે દિવસે થોડીક વધારે ફાવી. 3 દિવસ થયા અને 4 દિવસ ને 5મા દિવસે તો અમને વધારે ગાડી ફાવી ગઈ છે. ફૂલે ફૂલ ગાડી અમે હાંકતા થઈ ગયા છીએ. 6થા દિવસે તો અમે હાઈવે ઉપર આમ બધાની સાથે આમ ગાડી હાંકી એટલે મજા આવી. અમને એમ થઈ ગયું કે અમે આકાશમાં ઉડી છીએ, બસ અમારું સપનું પૂરું થઈ ગયું ગાડી શીખવા. ચલો, તમે અમારી પાસે ગાડી શીખવાય, બરોબર? તો તમને શું અનુભવ થયો આટલા દિવસ? પેલા તો મારા છોકરા, હું ઇન્સ્ટા કે ફેસબુક કે કઈ નથી વાપરતી. બરાબર. હા. મારા છોકરાએ જોયું તે હું એને 6 મહિના પહેલા જ કહેતી મારે ગાડી શીખવી. હા. મેં નવી ગાડી લીધી. મારા હસબન્ડ મને દરરોજ શીખવાડવા આવે ગાડી. હા. નાનું છોકરું આગળ બેસી જાય એવી રીતના હું આગળ બેસી જાઉં, બે બાજુ ઈ પકડી રાખે. એવી અમે મહિનો દિવસ હાકી, તોય મને હસોડી આવડી જ દે. પછી મેં તમને ફોન કર્યો, મેં કીધું આજ પછી હવે મારે કોઈ દિવસ તમારી પાસે ગાડી શીખવી જ નથી, ભલે પડી કહું. પછી મેં ગાડી તમારો કોન્ટેક્ટ લીધો, પછી મેં ફોન કર્યો, પછી તમે વાત કરી કે મને રૂબરૂ મળો. પછી હું સવારમાં તમને મળવા આવી. 5 વાગે સવારે મારો ટાઈમ હતો શીખવા જવાનો. વેલા 5 વાગે. હા, મારો છોકરો મને મૂકી જાય ને લઈ જાય. 5મે દિવસે ને 6ઠે દિવસે હું કોક મારે જ ગાડી લઈને ખુદ જવું છે. રોજ તને મારે ક્યાં હેરાન કરવું હતું? બરાબર. 4 વાગ્યાનો ઉઠે તે થાય. પછી હું જ ખુદ ગાડી લઈને ગઈ 6ઠે દિવસે. કેટલું જરૂર હતી બોલો? ગમે ત્યાં જવાનું કીધું વહેલું ન ઉઠે, પણ ગાડી શીખી વહેલા ઉઠી ગયા. 5 વાગ્યામાં 4 વાગે ઉઠે ત્યારે 5 વાગે પહોંચી ગયા. તું ગાડી અમારી પાસે શીખવા આવી, પેલા હું હતી અત્યારે હું છું, તારે મિસ્ટર શું કહીશ તને? મારો મિસ્ટર તો એમ પેલા કહે છે કે તારે શીખવું હોય તો પેલા આ 2 મેડમ પાસે શીખ, એની પાસે બધું શીખવા જેવું છે, નોલેજ એની પાસે છે, આ તારી પાસે કાંઈ છે જ નહીં. સરસ. એ એકવાર તમને મળી ગયા પછી એને એમ જ કીધું કે એને પાસે મળે, એને બધું આવડે છે, એની પાસે ટેલેન્ટ છે ને એવું ટેલેન્ટ લેતા શીખતું એમ. અને તું છે ને કે તું ખાલી કિટી પાર્ટી કરવા જાજે ને બધું ખવડાવ્યા કરજે. અને કે મને શોખ હતો ગાડી શીખવાનો, પણ શોખ જાજો મને મોજ શોખ કરવાનો. હું મેં જલસા જ કર્યા, ગાડી ઓછી શીખી, જલસા કરતા ગાડી આવડી ગઈ. અને 10 દિવસ નહીં પણ 3 દિવસમાં તો મને આમ ગાડી લેતા આવડી ગયું. મને તો આમાં મત થતું, પણ હવે વાંધો નથી આવતો, ગાડી બધી ફાવી ગઈ. અને 10મે દિવસે તો હું મંદિરે બધે જઈ આવું છું, હવે બધા આવડી ગઈ, ગાડી ફાવી ગઈ છે. અને પણ મારો ઘરવાળો હજી મને એમ જ કહે છે, મારા હસબન્ડ, કે તું હે ને મેડમ પાસે જા, એની પાસે શીખ, હજી 10 દી જા, પણ કાંઈ ગાડી નો શીખતો કાંઈ નહીં. ગાડી બીજું કઈ બધું જાણવા જેવું એની પાસે બધી જ માહિતી મળશે તને, અને શીખવા જશે સુરતમાં શું છે અને શું નથી, એટલે તને બધું જાણવા મળશે. અને એની પાસે ટેલેન્ટ છે, બધી 3-4 દુકાનો રાખે છે, કપડાની છે,
કુર્તીની છે બધી છે, એટલે તને બધું જાણવા મળશે, જોવા મળશે ને શીખવા મળશે. અને કીટી પાર્ટી પહેલા કરજે, એટલે બધી બાયુની જાણકારી તને માહિતી મળશે, કઈ બાઈ કેવી છે, કઈ બાઈ વેરી ગુડ. હા, જોરદાર. એટલે એ બધી માહિતી મળશે. અને ગાડી તો શીખવી હોય ને તો નીલમબેન અને કાજલબેન, એની સિવાય કોઈ પાસે ગાડી શીખવી નહીં. સરસ, વેરી ગુડ. તાલી પાડો બધાય જોરથી. 3 વર્ષથી મારા હસબન્ડ મને કહેતા હતા કે તું ગાડી શીખી જા, છતાં મારામાં કોન્ફિડન્સ નહોતો એટલે હું ના શીખી. તેમણે રીલ જોઈ અને નીલમબેન અને કાજલબેનનો કોન્ટેક્ટ કર્યો અને બીજે દિવસે મને કીધું કે તારે જવાનું છે. હું ત્યાં ગઈ, હું એમને મળી, મારામાં થોડો કોન્ફિડન્સ જાગ્યો. મેં પહેલે દિવસે જ તે સારી ચલાવી. એમણે મને ખૂબ અભિનંદન આપ્યા તો મને પણ સારું લાગ્યું. ત્રીજા દિવસે મેં બધાને ચલાવતા શીખી જતા જોયા, થોડું નિરાશ થઈ ગઈ. મારા ગુરુજીએ મને ફરી કોન્ફિડન્સ આપ્યો કે ના તું ચલાવીશ. હું આગળ વધી, ફરી નવેસરથી મેં શરૂઆત કરી. મારી ગાડીની શરૂઆત સાથે મારી જિંદગીની શરૂઆત થઈ. હું ઘણું બધું શીખી એમની પાસે. સરસ, વેરી ગુડ. ઇન્સ્ટાગ્રામ થ્રુ નીલમબેન અને કાજલબેનનો કોન્ટેક્ટ કર્યો અને એના પાસે ગઈ તો મને કેવું હતું કે ગાડી શીખવાનો બહુ શોખ હતો, પણ મને આવડતી જ નહોતી. ઘરે શીખી, ના ફાવી. પછી કોન્ટેક્ટ કરીને એમની પાસે ગઈ તો કેવું કે મારાથી હેન્ડલ બી સીધું ના રહેતું, એકદમ ગાડી નમી જ જાતી. પછી એમને પાસે ગઈ, એક દિવસ ખાલી શીખવાડ્યું. બીજા દિવસે હું મારી જાતે ગાડી ચલાવતા શીખી ગઈ અને મારા થકી બીજા 5 જણા રેડી થયા કે ચલો પૂજાને આવડી ગઈ છે તો મને બીજાને બી આવડી જાય. તો કોન્ટેક્ટ અસ નીલમબેન એન્ડ કાજલબેન બહુ સરસ શીખવાડે છે.